ભાભર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેન ચાલતા થતાં ટ્રેન ઊભી રહેતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભુજ બાંદ્રા નવી ટ્રેન શરૂ થતાં લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ભાભરમાંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનના અગાઉ સ્ટોપેજ ન હોવાને કારણે આ વિસ્તારની પ્રજા ખૂબ હાલાકીનો સામનો કરી રહી હતી, જેમાં ભુજ બરેલીને અગાઉ સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોને આશા જાગી હતી કે મુંબઈ, સુરત, અમદાવાદ તરફ જવા માટેની ટ્રેન ભુજ બાંદ્રાનું પણ સ્ટોપેજ મળે તો સારું અને આ ટ્રેનનું સ્ટોપેજ આપે તો ભાભર, વાવ, સુઈગામ સહિત થરાદ તાલુકાના લોકોને ખૂબ લાભ થશે। જેના અનુસંધાને ભુજ બાંદ્રા ટ્રેનને સ્ટોપેજ માટે ભાભરના આગેવાન લોકોએ અથાગ મહેનત કરી અને આખરે ભાભરની ભુજ બાંદ્રા ટ્રેનનું આજે 20/1/2025ના રોજ અઠવાડિયામાં 2 દિવસનું સ્ટોપેજ મળતા આ વિસ્તારમાં લોકોમાં ખુશી જોવા મળી હતી। આજે આ ટ્રેનને ભાભર રેલવે સ્ટેશન પર ઊભી રહેતા તેનું ફૂલોથી સ્વાગત તેમજ જય શ્રી રામના નારા તેમજ શ્રીફળ વધેરી લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને વધામણા કરવા માટે ભાભર નગરજનની સહિત આજુબાજુના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભર શિયાળે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને સ્ટેશન પર આવેલા તમામ પ્રજાજનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા। ભુજ બાંદ્રા ટ્રેન ભાભર સ્ટેશન પર ઊભી રહેતા એક अलग नजारो જોવા મળ્યો હતો અને રેલવે મંત્રાલયનો आभार व्यक्त કર્યો હતો। ब्यूरो रिपोर्ट गोपाल के पुजारा, भाभर, बनासकांठा। भाभर के लिए और आजू बाजू के क्षेत्र के लिए बहुत खुशी की बात है कि आज यहाँ पर बॉम्बे के लिए गाड़ी की जो स्टॉपेज मिला हुआ है, वीक में 2 दिन ये गाड़ी चलेगी भुज बांद्रा, उसका स्टॉपेज यहाँ पर मिला है और इसका लाभ यहाँ की पब्लिक को और यहाँ के आजू बाजू की बस्ती के जितने भी गाँव हैं उन सबको मिलेगा। मेरी ये दरख्वास्त है सभी लोगों से कि सभी लोग इसका लाभ उठाएं और ये जो फैसिलिटी है उसमें जोर बढ़ चढ़ के हिस्सा लें और मैक्सिमम ट्रैफिक यहाँ पर बढ़ाएं। थैंक यू सर। आपका नाम? मेरा नाम हाफिज खान है, मैं असिस्टेंट कमर्शियल मैनेजर हूँ। मैं ખુશીનો આનંદનો દિવસ છે। અહીંના અગ્રણી વડીલોએ અને યુવાનોએ જે જહેમત કરી એ આજ સફળ થઈ છે। કહેવાનો મતલબ કે ભાભર ખાતે રેલવે સ્ટોપેજ મળ્યું છે જે સુરત અને મુંબઈ માટે આપણી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે। આ વિસ્તાર એટલે કે સુઈગામ, વાવ, થરાદ, રાધનપુરનો વિસ્તાર, થરાનો વિસ્તાર, દિયોદરનો વિસ્તાર, આ બધાના નજીકના ગામોના તમામ જે મુંબઈ, સુરત વસે છે, ધંધો કરે છે, તેમના માટે એક સરળ, સુવિધારૂપ અને ઓછા ખર્ચની સુવિધા ઉપલબ્ધ થઈ છે। આ તબક્કે જેણે મહેનત કરી છે એ તમામ અભિનંદનને પાત્ર છે। એક સારું કાર્ય થયું છે ભાભર માટે। જય હિન્દ, જય ગુજરાત। ઠક્કર એનઆર અને હું રાત દિવસ મહેનત કરી છે। એક મહિનામાં 5 વાર અમે મુંબઈ જવું પડ્યું હતું, 5 વાર ગયા છીએ અને કોઈએ હા ના નથી કરી। જ્યાં જવું પડે ત્યાં આ ભાભરને આપણે જશ કેવી રીતે મળે, આખા ગામનો જશ છે અને આખા ગામનો લાભ મળે એમ છે। અને આપણે આ કઈ રીતે ટ્રેનને ભાભર સ્ટોપેજ લાવો આના મહેનત માટે અમે બધાએ મહેનત કરી અને આખા ગામનો આમાં સાથ અને સહકાર આપ્યો છે અને મારા બધા પત્રકાર, બધા ભાઈઓ એમનો પણ સપોર્ટ મને પૂરેપૂરો મળેલો છે અને એનાથી જ આ બધું આ કામ પૂર્ણ થયું છે।